દોડા દોડા કુકડા ગેટઅપમાં વિજય માલ્યો એવું લાગી રહ્યું છે મને જરા. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ઉત્તરાયણ આવી રહી છે ને અમે લોકો જઈ રહ્યા છીએ કાઇટ ફેસ્ટિવલમાં. તો પિંકુભાઈ તૈયાર થઈ ગયા છે, પિંકુભાઈની માં પણ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ક્યાં જવાનું છે બેટા? ક્યાં જવાનું છે? હા, કાઇટ ફેસ્ટિવલમાં. ક્યાં? હા, તો તમે લોકો પણ બધા બનાવી રહેજો વ્લોગમાં. કાઇટ ફેસ્ટિવલ કેવી હોય છે અમદાવાદની તમને બધાને બતાવું. તો મિત્રો ફાઇનલી અમે લોકો કાઇટ ફેસ્ટિવલના પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક કરી દીધી છે. તો જઈએ અંદર, તમને પણ બતાવી કેવી કેવી પતંગો, મોટી મોટી પતંગો જો અહીંયા ઉડે છે. નજીક જઈને તમને બધાને બતાવશું અંદર શું શું છે બધું. જોઈ શકો છો, આ છે કાઇટ ફેસ્ટિવલનો મસ્ત મજાનો મોટો ગેટ. તો ચાલો અંદર જઈને તમને બધાને બતાવીએ શું શું છે અંદર બધું. બન્યા રહેજો બધા વ્લોગમાં. પતંગ ઉત્સવમાં કાંઈ પણ અકસ્માત થાય તો તાત્કાલિક સેવા મળી રહે તે માટે અહીંયા ફાયર ટેન્ક ને એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. તો ફાઇનલી અમે લોકો અંદર જઈ રહ્યા છીએ. બના રહેજો બધા વ્લોગમાં. ગેટની અંદર આવતા જો અહીંયા ગરબાની થીમ મૂકી છે, આપણી ગુજરાતી સંસ્કૃતિ બધી છે. કાઇટ ફેસ્ટિવલ માટે મસ્ત જો ગેટ બનાવે છે, આની અંદરથી જવાનું અંદર. ચાલો બના રહેજો બધા વ્લોગમાં, બતાવું તમને. અહીંયા ગેટની અંદર પ્રવેશ કરતા પીવાના પાણીની પણ વ્યવસ્થા છે. તમે કાઇટ ફેસ્ટિવલની અંદર ગેટમાં પ્રવેશ કરો એટલે તરત જ ખાણીપીણી બજાર આવી જાય છે. જો તમને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય તો પાણીની બોટલથી માંડીને નાસ્તો, કચોરી, સમોસા બધું જ અહીં મળશે. બંને બાજુ આખી માર્કેટ છે, બંને ફૂડ કોર્ટ. તો તમે અહીંયા નાસ્તો કરી શકો છો. તો અહીંયા સેવ બર્ડ્સનો લોગો પણ માર્યો છે, પક્ષી બચાવો. તમે પણ લોકો પણ ધ્યાન રાખજો, પતંગ ઉડાવતી વખતે કોઈ પક્ષીને નુકસાન ન થાય, દોરો ન વાગી જાય. ફાઇનલી અમે અંદર આવી ગયા છે. તમે મારી પાસે જોઈ શકો છો કે આ કાઇટ ફેસ્ટિવલ ચાલુ છે અત્યારે. મજાનો ગેટ છે, અંદર જો બધી પતંગો ઉડે છે. નજીક જઈને હું તમને બતાવું હમણાં. જુઓ તમે, અહીંયા એક સર્કલ જેવું કંઈક બનાવવામાં આવ્યું છે. શું છે એનો બહુ આપણને ખ્યાલ નથી, પણ છે સારું. આ જુઓ, અંદર પ્રાથમિક સારવાર મળી રહી માટે અહીં કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જો એની બહાર પણ પતંગ ને ફિરકી સાથે મસ્ત થીમ બનાવવામાં આવી છે. જો તમે અહીં આખી સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે કાઇટ ફેસ્ટિવલ માટે. લોકો અહીં સેલ્ફી લઈ રહ્યા છે. આપણે પણ અહીં સેલ્ફી લેવું. ટ્વિંકલ ને દ્વિજ બંને અહીંયા ઇન્સ્ટા લાઈવ કરીને બેઠા છે. કેટલા જણા જોવે છે? જોતો કોઈ નથી જોતું ભાઈ, તોય લાઈવ કરીને બેઠી છે. શંકુ, ભાઈ અમારે પતંગો જોવામાં ફૂલ વ્યસ્ત થઈ ગયા છે અત્યારે. અહીંયા હસ્તકલાથી બનેલી એટલે હાથથી બનાવેલી બધી વસ્તુઓ મળે છે. આખું માર્કેટ છે અહીંયા. જુઓ તમે, લેડીઝની કટલેરીથી માંડીને કપડાં, નાના છોકરાના,
તોરણ ને બધું મળે છે. આખું માર્કેટ છે, હસ્તકલા માર્કેટ. કાઇટ ફેસ્ટિવલમાં આપણે આવ્યા, કેવું લાગે છે તને? સારું લાગે છે. હે? સારું લાગે. મજા આવે છે? હા. વાંધો નહીં, તો કઈ બોલતી કેમ નથી? જોવામાં બિઝી છું અત્યારે. હા 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 હા. જો તમે અહીંયા અત્યારે ટોમ એન્ડ જેરીનો ટોમ અહીંયા ચકી રહ્યો છે. ઉપર જુઓ પતંગો, બધી જોરદાર પતંગો, મોટી મોટી પતંગો ચગી રહી છે અત્યારે. અંદર આવી ગયા છે ફાઇનલી અમે લોકો. અહીંયા અલગ અલગ બધા કાઇટ ફેસ્ટિવલના અહીંયા એલઈડી ટીવી મૂક્યું છે. અહીંયા આવી બધી થીમ ઊભી કરવામાં આવી છે. આ ટોમ બહુ ચગી નથી, એક તો કોકના દોરામાં હલવાઈ ગયેલો છે, લપેટાઈ ગયેલો છે. જુઓ તો અહીંયા સ્કૂલમાંથી બધા વિદ્યાર્થીઓ પણ કાઇટ ફેસ્ટિવલનો આનંદ લેવા આવી ગયા છે. જુઓ તમે આ બબ્બે ટોમ જગ્યા એકારે. અહીંયા એક આપ્યો છે એની થીમ પણ બનાવવામાં આવી છે, જોઈ શકો છો. એક આપ્યો છે. જોઈ શકો છો તમે, ટોમભાઈ ચકી ગયા છે અત્યારે. આ દિલવાળી પતંગ છે, ટોમભાઈ છે, આ બીજા ટોમભાઈ છે. તમે જોઈ શકો છો અહીંયા આવડી મોટી મોટી પતંગો છે ને, તો બે જણાને તો ઉડાવી દેવા માટે રાખવા પડે છે. જે પેલા બે પીળા કપડાવાળા લોકો છે ને, એ ઉડાવી દેવાવાળા છે. જુઓ તમે, ડ્રેગન ને ટોમભાઈ ને. આ ટોમ બસ એટલે સુધી ઉડી શકે છે, આનાથી વધારે ઉડી નથી શકતો, પાછો નીચે ઢવળાઈ જાય છે. અને આ તમે જુઓ ભૂરાભાઈ અહીંયા પતંગ ચગાવે છે અત્યારે. લાલ કલરની પતંગ એની છે. પતંગ ઉડી ન જાય માટે દોરી બાંધી રહ્યા છે. પતંગ ઉડી ન જાય માટે દોરી બાંધી દીધી છે અહીંયા. ભૂરાભાઈ પતંગ ચગાવે છે અહીંયા, જોઈ શકો છો તમે. આ વરુણભાઈ છે, એની બાજુમાં પીટરભાઈ છે, ભૂરાભાઈ. જ્યાં આ બધી પતંગો પડી ને એ બધી થાકી ગઈ છે, એટલે ઘડીક આરામ આપ્યો છે. એવા નાના નાના ભૂલકાઈ ચગાવે છે પતંગ. તને ખબર છે કે આ થોડાક લોકો જ અંદર કેમ જઈ શકે છે, આપણે નથી જઈ શકતા? જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય ને પહેલાં, એ લોકોને જ અંદર એન્ટ્રી હોય. બાકી બધા આપણે તો બધા દર્શકોને અહીં બહાર ઊભું રહીને, આ ગ્રીલની બહાર ઊભું રહીને જ પતંગ જોવાની. આ લોકો ક્યારના આખા મેદાનમાં દોડે છે આ ફૂટબોલવાળી પતંગ ચગાવવા માટે. 10-12 લોકો છે. પણ આ વિડીયોવાળો પણ જોવો તમે, તો માટે પતંગ ચગે તો વિડીયો આવે ને, ઉડાયો આપે તોય કાંઈ મેળ આવતો નથી. આ 3-4 વાર ટ્રાય કરી, ચગતી નથી. બધા ફૂલ મજા કરે છે અત્યારે. તો કાઇટ ફેસ્ટિવલ 2024માં આ વખતે 53 દેશના 155થી વધુ વિદેશી મહેમાનોએ ભાગ લીધો છે. બધા અત્યારે ફૂલ મોજ કરે છે. પાછળ જોઈ શકો છો તમે, મારી પાછળ અત્યારે કાઇટ ફેસ્ટિવલ બહુ મોટા પાયે ધમધમી રહ્યો છે. ને અમારા ચંકીભાઈને પણ મજા પડી ગઈ છે આ વખતે. મજા પડી ગઈ ને? હે, થોડોક તડકો લાગે છે એટલે બહુ મૂડમાં નથી, પણ આમ તો હમણાં ઠેકડા મારતો હતો. તો આ પતંગ ઉત્સવ 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી 2024 સુધી ચાલવાનું છે. તો જે કોઈ લોકો જોવાનું બાકી હોય કાઇટ ફેસ્ટિવલ, તો આવી જાય. એન્ટ્રી એકદમ ફ્રી છે, કોઈ પૈસા લેવામાં આવતા નથી, અને બહુ મજા આવે એવું છે. જાતભાતની પતંગો જોવા મળશે તમને, મોટી મોટી. અને તમે જોઈ શકો છો અત્યારે તો જુઓ બધું પબ્લિક આવ્યું છે, બધા ફૂલ મોજ કરે છે અહીંયા. ખાવા પીવાથી માંડીને બધું. મોટી મોટી આપણે કહેવાય ને ટોમ એન્ડ જેરીની પતંગો, ડ્રેગનની પતંગોથી વોલીબોલની પતંગ, એવી બધી થીમ આપવામાં આવી છે ને, જાત જાતની પતંગો. બાજુમાં જ રિવરફ્રન્ટ છે, તો રિવરફ્રન્ટ ઉપર તમે પણ જઈ શકો છો. તો નીચે પણ લોકો જો મોજ કરી રહ્યા છે, બધા ફોટા પડાવી રહ્યા છે. તો અમારે દ્વિજભાઈને બેનપણી મળી ગઈ છે અહીંયા, બે રમવા મીના છે.
આ ભાઈ એકલો એકલો પતંગ ચગાવી રહ્યો છે, કંટાળી ગયો છે. હાલવા મેળો જોવો છો. જો આ છોકરો છે ને પતંગ લૂંટવા વાળો છે. દંડીઓ લઈને આપણે દેશી બાવળનો દંડીઓ લઈને જતા ભાઈ આ કંઈક ફેન્સી દંડીઓ લઈને છે, જો ઓલાય પકડી લીધો. અહીં નાની નાની પતંગો બાંધવામાં આવી છે જે ચગે છે પતંગિયા જેવી છે જોવો તમે. અને આ બધા પાછળ તંબુ દેખાય ને એ બધા લોકોને અલગ અલગ પર્સનલ તંબુ આપ્યા હોય કે જેમાં એ લોકો પોતાની પતંગો ફિરકાઓ દોરીઓ બધું રાખે. આ ભાઈ ક્યારના બળ કરે છે પણ માઇન્ડ માઇન્ડ પતંગ એટલે ભોગે છે જ્યાં નીચે ઉતરી જાય જો. એક સાઈડ કીના બાંધવાનું મેં એને કીધું પણ એ ભાઈ બાંધતા નથી એટલે આ પતંગ ગોળ ગોળ ફરે રાખે છે. તો આ એક ભાઈ છે જે કહેવાય ને કે કુકડા ગેટઅપમાં છે, પતંગ ચગાવી રહ્યા છે. આપણને પાછળથી તેમ જ લાગે કે કુકડો પતંગ ચગાવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા ભૂરીબેન મસ્ત ચોરસ પતંગ ચગાવી રહ્યા છે. ફૂલ મોજમાં છે જે ચશ્મા વેશમાં ચડાવી જવું. દોડા દોડા યો થઈ ગયો નહીં, બધાએ બહુ બળ કર્યું પણ ફાઇનલી અમે લોકોએ કાઇટ ફેસ્ટિવલની મુલાકાત લઈ લીધી છે. અમને બહુ મજા આવી છે. તમે લોકો પણ જો બાકી હોય તો 14 જાન્યુઆરી સુધી હજી ચાલુ રહેશે તો તમે લોકો પણ મુલાકાત લઈ લેજો, બહુ મજા આવશે. અહીંયા 55 દેશના 153થી વધુ વિદેશી મહેમાનો આવ્યા છે પતંગ ચગાવવા માટે, આનંદ લેવા માટે. અમે જોયું, અમને બહુ મજા આવી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો.